આજે સ્પષ્ટ કહેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા આમની એક ટેવ છે ચૈતરભાઈ ધારાસભ્યની નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું, પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો અને પછી એના પર તોડપાણી કરવાનો, એની સામે મને નારાજગી છે. અને આવા લોકોને મારે ખુલ્લા પાડવા પડે. જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માણી કરી. જે પણ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે એમને મારી આપના માધ્યમથી વિનંતી છે, આપ અમારી સામેના પુરાવા હશે તો આપ, તમારી પોલીસ છે, તમારી સરકાર છે, તમારા અધિકારીઓ છે, તમે મારા પર પુરાવા સાથે કાર્યવાહી કરો. અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયાવિહોણો આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું. ભાજપના કેટલાક લોકો એમના અધિકારીઓને સંકલનમાં રાખીને આ બિલો મંજૂર કરાવીને પાસ કરાવ્યા છે. જે થિયરી ભાજપના લોકો બોલે છે ને એ થિયરી એ લોકોએ અપનાવેલી છે. પ્રધાનમંત્રીના આખા દેશની અંદર કોઈ પણ આવા કાર્યક્રમો થતા હોય તો સ્વાભાવિક છે કે ખર્ચ થાય. અને આ પ્રધાનમંત્રીના બંને કાર્યક્રમને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો અને એક વખત ને બે વખત ઉઠાવ્યા. હવે મને સમજાતું નથી કે બે વખત આનો હિસાબ માંગવાનો કે આ પ્રશ્ન પૂછવાનો જરૂર શું ઊભી થઈ. પહેલી વખત એમણે જે હિસાબ જિલ્લા સંકલનમાં માંગ્યો, પ્રશ્ન પૂછ્યો, અધિકારીએ જવાબ આપી દીધો. પણ ત્યાર પછી આજે સ્પષ્ટ કહેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા આમની એક ટેવ છે ચૈતરભાઈ ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું. એ રીતના ગરડેશ્વર વિસ્તારની અંદર કેટલાક એવા ખોટા બાંધકામમાં એમને સંકલનમાં પ્રશ્નો પ્રેસ આઉટ કર્યું, પછી કેમ મૌન થઈ ગયા? એના પડદા પાછળ શું છે ભાઈ? તમે પ્રશ્ન પકડો તો એને પૂરેપૂરો તમને ન્યાય મળે ત્યાં સુધી એને પકડી રાખો. પ્રશ્ન પૂછે એની સાથે મને કોઈ વાંધો નથી. ધારાસભ્ય કે કોઈ પણ ને ચૂંટાયેલા પ્રતિનિધિને એ અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગે છે. પણ પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો અને પછી એના પર તોડપાણી કરવાનો, એની સામે મને નારાજગી છે. અને આવા લોકોને મારે ખુલ્લા પાડવા પડે. જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માણી કરી. 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી. અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે. અને આ વાત કલેક્ટરશ્રી અને કાર્યપાલક ઇજનેરશ્રીએ મને પોતાને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી. અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી. અને એક ટેવ પડી ગઈ છે. એ પાછું ગઈકાલે એને પત્રકાર પરિષદ બોલાવતા પહેલા જિલ્લા સંકલનમાં પ્રશ્નો પૂછ્યા. પરમ દિવસે જિલ્લા સંકલનની મિટિંગ પરમ દિવસે ગઈ ને, શનિવારે જિલ્લા સંકલનની સમિતિ 19 તારીખ થઈ. એમાં હું ભરૂચ હતો, એ નર્મદામાં હતા. નર્મદામાં એને આ પ્રશ્ન બીજી વખત પૂછ્યા તો એ બોખલાઈ ગયા છે. અને ત્યાર પછી આ ફરી પત્રકારોને અગાઉ પણ માહિતી આપે, ફરી પણ માહિતી આપે છે. તેના તે જ પ્રશ્નોને કહું, એની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. આના પરથી હું સ્પષ્ટ કહું છું કે અગાઉ અમે જે પત્રકાર પરિષદમાં મેં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી, પણ આજે નામ જો કહું છું, એ બોખલાઈ ગયા છે. અને એનો અને જવાબદાર કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટરે મને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ હતા. અમે કહ્યું બે જવાબદાર વ્યક્તિ નથી, અમે જવાબદાર વ્યક્તિ તરીકે અમે તે વખતે પત્રકારોને આ માહિતી આપી હતી. પણ ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા. પણ હવે વારંવાર જ્યારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે. અને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી. અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું. અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું. કઈ ને કલેક્ટર કે છે, આ કાર્યપાલક ઇજનેર કે છે ને
મને તો જિલ્લાના જવાબદાર અધિકારીએ કીધું, કલેક્ટર જ્યારે વાત કહેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને. કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો વડા છે, અને એક કાર્યપાલક ઇજનેર એમને જે વાત કરી એ પણ ખોટી તો ના હોય ને. ગભરાઈ ગયો એ વખતે ધ્રુજતો તો કાર્યપાલક ઇજનેર આ વાત કરતા કરતા ધ્રુજતો, કારણ કે એને ટેવ પડી ગઈ ધમકાવાનું. ભૂતકાળમાં અનેક અધિકારીઓને ધમકાયા છે, અનેક કોન્ટ્રાક્ટરોને ધમકાયા. આવો વિડીયો મારી પાસે છે. એટલે સ્વાભાવિક છે કે આવી વાત કરતા પહેલા કોઈ પણ અધિકારી ગભરાય છે. પણ આજે રોકવું તો પડે જ અમારે. એ તો ભાઈ બીજાના મોબાઈલ પરથી કરી શકે ને. આ બધું પ્રશ્ન કરવાની શું ઘડી ઘડીમાં કેવું બદનક્ષીનો દાવો? અરે જાહેર જમીનમાં પડ્યા પછી આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એને જવાબ આપવો પડે. એને વાતમાં ધમકાવે કે કોલ ડિટેલ કરાવો, નહીં તો બદનક્ષીનો દાવો, એટલે દબાવવા માંગે. બદનક્ષીનો દાવો કરીને બદનક્ષીના દાવાની વાત કરી એમને દબાવવા માંગે છે. ભાઈ અમે તો જવાબદાર વ્યક્તિ છે ને, અમને જવાબદાર અધિકારી કહેલી વાત હું કહું છું મીડિયા સમક્ષ. ભાજપના મુરતે અમને કામ આપવામાં આવ્યું હોય એ માહિતી યાદી આપે કે કઈ ભાજપની એજન્સીને એને કામ, એ યાદી આપે. મેં તો કીધું ને, એક કાર્યપાલક ઇજનેરને એને 75 લાખની વાત કરી હતી, અને એ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટરને વાત કરી, નર્મદાના કલેક્ટરને. તમે હું કહીશ જે છે તે એ રીતના એ પણ કે ને કે કઈ ભાજપની એજન્સીને આ કામ મળ્યું છે. આ તમામ એજન્સીઓ, જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે, આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે. કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર, ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે. એમને કરોડો રૂપિયાની લાહણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. અને એ ખાસ કરે અને અઠવાડિયાની અંદર FIR કરીને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. જો અઠવાડિયા સુધીમાં આ નથી થતું તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને કલેક્ટર કચેરી, SP કચેરી અને અમારે જ્યાં પણ આંદોલન કરવા પડશે અમે આંદોલન પણ કરીશું, સડક પર પણ ઉતરીશું, અને અમને જરૂર લાગશે તો અમે વિધાનસભાએ પણ જઈશું અને સરકારને અમે કહીશું કે આદિવાસીના વિકાસના પૈસા આ રીતના જે વાપરવામાં આવ્યા છે અમે ક્યારે ચલાવવાના નથી. તમે આ જોઈ શકો છો, આ ST નિગમને 7 કરોડ 83 લાખ ડેડિયાપાડા માટે ચૂકવ્યા. જે રાજપીપળામાં માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાએ એમણે જે એમના જિલ્લા પ્રમુખ સાથે 10 કરોડનું કમલમ બનાવ્યું, તો સાંસદના પગારમાંથી બનાવ્યું છે, સાંસદના ઘરની શેરડીના પગારમાંથી બનાવ્યું છે કે કઈ બેંકના લોનમાંથી બનાવ્યું છે, એ સાંસદ ખુલાસો કરે. અમારી ઓફિસ તો આજે પણ અમે ભાડે ચલાવીએ છીએ. નાની ખોલીમાં અમે બેસીએ છીએ, એનું 8,000 ભાડું આપીને અમારી ઓફિસો અમે ચલાવીએ છીએ. મેં જે પણ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે એમને મારી આપના માધ્યમથી વિનંતી છે, આપ અમારી સામેના પુરાવા હશે તો આપ, તમારી પોલીસ છે, તમારી સરકાર છે, તમારા અધિકારીઓ છે, તમે મારા પર પુરાવા સાથે કાર્યવાહી કરો. અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયાવિહોણો આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું. પહેલા 5%ની માંગણી હતી, પણ એ સ્વીકારવામાં નહીં તો છેલ્લે 75 લાખ, અને 75 લાખ નહીં તો જે હોય તે અમે લઈ લઈશું, તમે આપી દો એવું પણ કીધું છે. તો એ જે પણ જેના પર પણ પુરાવા હશે એ રજૂ કરે. આના મૂળમાં ભાજપના કેટલાક લોકો એમના અધિકારીઓને સંકલનમાં રાખીને આ બિલો મંજૂર કરાવીને પાસ કરાવ્યા છે. જે થિયરી ભાજપના લોકો બોલે છે ને એ થિયરી એ લોકોએ અપનાવેલી છે. અમે તો એ જાણતા પણ નથી. તમે મારા નંબર, મોબાઈલ નંબર આપું છું, તમે કોલ ડિટેલ કઢાવી લેજો. કઈ એજન્સીને, કયા અધિકારીને ચૈતરભાઈ આ પ્રોગ્રામ દરમિયાન આ મહિના 2 મહિનામાં ફોન કર્યો છે, અને એના પરથી પણ કેસ કરી શકો છો. મારા મોબાઈલ નંબર ટ્રેસ કરો, મારા મોબાઈલ નંબરના કોલ ડિટેલ કઢાવો, કરો ફરિયાદ. પુરાવા હોય તો કરો, હું તો કેમ છું ને, કરો. એટલે આ પાયાવિહોણી બાબતો છે. આ આખા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે વાહિયાત વાતો એમના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.